વહાલા મિત્રો, દાઉદ રાજાના પ્રખ્યાત શૂરવીરોએ પોતાનો સમય, મહેનત, ખજાનો અને પરાક્રમ દાઉદ રાજાને આપી દીધા. શું આપણે મહાન ઈશ્વર જે આપણા રાજા છે તેમને માટે સઘળું આપી દેવા તૈયાર છીએ? ઈશ્વર તમારું સમર્પણ માગે છે. आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. નમસ્કાર મિત્રો, અમે સ્તવન કાર્યક્રમ દ્વારા તમારી પાસે આવ્યા છીએ જેથી અમે મહાન ઈશ્વરની મહાનતા વિશે વાત કરી શકીએ. મિત્રો, આપણે માનીએ કે ન માનીએ, ઈશ્વરથી દૂર રહીને આપણે કંઈ કરી શકતા નથી. હું બરાબર વાત કરી રહ્યો છું ને મિત્ર? મિત્રો, દાઉદ રાજા ગીતશાસ્ત્ર 24 અને 1 જણાવે છે, પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાના છે, એટલે કે ઈશ્વરના છે. જગત તથા તેમાં રહેનારા પણ તેમના છે. આપણે બધા ઈશ્વર વિના કશું જ નથી. તો શા માટે આપણે તે ઈશ્વરને ઓળખતા નથી? આજે આપણે બીજા સમુએલના 23મા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ, જેમાં ઈશ્વર ભક્ત મહાન રાજા દાઉદના અંતિમ શબ્દોનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીં દાઉદ રાજાના શૂરવીર જવાનોની યાદી આપવામાં આવી છે અને તેમના પરાક્રમોનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીં આપણે દાઉદ રાજાના પરાક્રમી માણસોના જીવનમાંથી નમ્રતા, નિર્ભરતા, આજ્ઞાપાલન, વિશ્વાસ, બલિદાન, એકતા, કાર્ય સોંપણી જેવા મહાન બોધપાઠો વિશે જોઈશું. તો ચાલો આપણે આપણા અભ્યાસની શરૂઆત કરીએ. હવે તમે જાણો છો એ પ્રમાણે મિત્ર, આપણે છેલ્લા કેટલાક સમયથી બાઇબલમાં જૂના કરારના વિભાગમાં આવેલ શમુએલના બીજા પુસ્તકનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે એના 23મા અધ્યાયનો અભ્યાસ કરવાના છીએ. હવે તમે જોશો મિત્ર, તો બાઇબલમાં જૂના કરારના વિભાગમાં આવેલ શમુએલના બીજા પુસ્તકના 23મા અધ્યાયમાં ઈશ્વર ભક્ત મહાન રાજા દાઉદના અંતિમ શબ્દો નોંધવામાં આવ્યા છે અને એ સાથે દાઉદના શૂરવીર જવાનોની યાદી પણ આપવામાં આવી છે. તમે મારી સાથે સાથે પહેલી કલમ વાંચશો. શમુએલનું બીજું પુસ્તક 23મો અધ્યાય, પહેલી કલમ. અહીં લખ્યું છે, હવે દાઉદના છેલ્લા વચનો આ છે. યશાઈનો દીકરો દાઉદ કહે છે, અને જે માણસ ઊંચી પદવીએ ચડ્યો હતો તે, એટલે યાકૂબના દેવનો અભિષિક્ત અને ઇઝરાયેલના ગીતોમાં જેની કીર્તિ ગવાય છે, તે કહે છે. તમે જાણો છો મિત્ર કે દાઉદ એ યશાઈનો દીકરો હતો. હવે યશાઈ તો એક ખેડૂત હતો, બેથલેહેમ નગરનો ખેડૂત. પણ જુઓ તો ખરા, દાઉદને એનાથી કોઈ શરમ લાગતી નથી. ઈશ્વરે દાઉદને ત્યાંથી બહુ જ ઊંચે ચડાવ્યો. ઈશ્વરે દાઉદને દુનિયાના મહાન માણસોની પાયરીએ ચડાવ્યો. દાઉદ એ યાકૂબના દેવનો અભિષિક્ત, જે ઈશ્વરે ચતુર અને કપટી યાકૂબના જીવનમાં પરિવર્તન લાવીને તેને ઇઝરાયેલ બનાવ્યો. ઈશ્વર સાથે એક રાજકુંવર. એ જ ઈશ્વરે મિત્ર દાઉદને પોતાના હાથમાં લઈને રાજગાદી ઉપર બેસાડ્યો. એ જ ઈશ્વરે મારો ઉદ્ધાર કર્યો છે મિત્ર, અને એ જ ઈશ્વર તમારો પણ ઉદ્ધાર કરે છે. ઈશ્વર કેટલા બધા કૃપાળુ અને ભલા છે, પ્રેમાળ છે. ઓ મારા મિત્ર, આપણા ઈશ્વર કેટલા બધા અદ્ભુત છે. દાઉદ ઇઝરાયેલનો એક મધુર કવિ પણ છે. એ એક સંગીતકાર પણ છે. સંગીત વગાડ્યું અને સંગીત એણે સાંભળવું ગમતું હતું.
મને પણ મિત્ર સંગીત બહુ જ પ્રિય છે અને દાઉદનું સંગીત મને બહુ ગમે છે. સારા સંગીતની હું સરાહના કરું છું. મનુષ્યને ઉપર ઉઠાવનાર સંગીતને અને મનુષ્યના આત્માને રોમાંચ આપનાર સંગીતને મનુષ્યને ઈશ્વરની આરાધનામાં સારી સહાય કરી છે અને કરે છે. હવે તમે બીજી કલમ જુઓ, શમૂએલનું બીજું પુસ્તક 23મો અધ્યાય બીજી કલમ. લખ્યું છે કે યહોવાનો આત્મા મારી મારફતે બોલ્યો અને તેનું વચન મારી જીભ ઉપર હતું. ઈશ્વરનો આત્મા દાઉદ ઉપર આવ્યો અને એ જ રીતે મિત્ર દાઉદે ઈશ્વરના કાવ્યો લખ્યા. પ્રેષિત પિતર શું કહે છે? ધ્યાનથી સાંભળવા જેવું છે. પ્રેષિત પિતર કહે છે કે એ જ રીતે માણસોએ બાઇબલમાંના ઈશ્વરના વચનો લખ્યા છે. બાઇબલમાં નવા કરારના વિભાગમાં પિતરે લખેલો બીજો પત્ર છે. જો તમારી પાસે નવો કરાર હોય, પ્રેમ સંદેશ નામનું પુસ્તક, તો એના પિતરે લખેલા બીજા પત્રના પહેલા અધ્યાયની 20 અને 21 કલમ જુઓ. અહીં લખવામાં આવ્યું છે, શાસ્ત્રમાંના એટલે કે બાઇબલમાંના ભવિષ્ય કથનનો ખુલાસો કોઈ પોતાની જાતે કરી શકે નહીં, કારણ કોઈ ભવિષ્ય કથન એટલે કે બાઇબલમાંના ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનો માણસની ઈચ્છાથી આવ્યા નથી, પણ માણસોએ પવિત્ર આત્માની પ્રેરણા પ્રમાણે ઈશ્વરનો સંદેશો પ્રગટ કર્યો હતો. એ જ પ્રમાણે મિત્ર તમે નવા કરારના વિભાગમાં તિમોથીને લખેલા બીજા પત્રના 3 અધ્યાયની 16મી કલમ જોશો તો ત્યાં પણ તમને જોવા મળશે કે એવું લખવામાં આવ્યું છે, બાઇબલમાંના સર્વ પુસ્તકો ઈશ્વરની પ્રેરણાથી લખાયા છે. કોની પ્રેરણાથી? ઈશ્વરની પ્રેરણાથી લખાયા છે. તેઓ સત્યનું શિક્ષણ આપવા ઉપયોગી છે, ખોટી માન્યતાઓને પડકારવા, ભૂલોને સુધારવા અને સાચું જીવન જીવવા તેઓ સૂચનાઓ આપે છે. પ્રેષિત પાઉલે પણ એ જ પ્રમાણે કહ્યું છે, બરાબર ને? હવે આપણે આગળ વધીએ. શમૂએલને લખેલા બીજા પુસ્તકના 23મા અધ્યાયમાં એની 3જી કલમ જોઈશું. અહીં લખ્યું છે, ઇઝરાયેલના ખડકે મને કહ્યું કે મનુષ્ય પર નેકીથી જે રાજ કરે છે તથા યહોવાનો ભય રાખીને જે રાજ કરે છે. હવે એ તો દેખીતું છે મિત્ર કે શાસનકર્તાઓ ઈશ્વરની બીકમાં નિર્ણયો કરતા હોતા નથી. મહદઅંશે આપણે શું જોઈએ છીએ? મહદઅંશે આપણને જોવા મળે છે કે નિર્ણયો મતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવતા હોય છે. ખાસ કરીને તમે રાજકારણના ક્ષેત્રનો વિચાર કરશો તો તમને આ વિધાન બહુ સાચું લાગશે. ઈશ્વર પ્રસન્ન રહે એ રીતે નિર્ણયો કરવામાં આવતા નથી. આજે દુનિયાને એના શાસનકર્તાઓની જરૂર છે, જે ઈશ્વરની બીકમાં રાજ શાસન કરે અને ભ્રષ્ટાચાર કરતા તેમને ઈશ્વરની બીક લાગે, ખરું કે નહીં? 4થી કલમ જુઓ. તે સવારના એટલે સૂર્યોદયના પ્રકાશ જેવો એટલે નિર્મેદ સવારના પ્રકાશ જેવો થશે કે જ્યારે વૃષ્ટિ પછીના ખુલ્લા પ્રકાશથી કુમળું ઘાસ ભૂમિમાંથી ઉગી નીકળે છે. દાઉદે આ સૌથી વિશેષ નોંધપાત્ર વિધાન કર્યું છે મિત્ર. હવે તમને યાદ હશે જ કે શમૂએલના બીજા પુસ્તકનો 7મો અધ્યાય એ બાઇબલમાંનો એક મહાન અધ્યાય છે. એ અધ્યાયમાં આપણે જોઈ ગયા હતા એ પ્રમાણે ઈશ્વરે દાઉદ સાથે એક કરાર કર્યો હતો. યાદ આવ્યું ને? દાઉદની સાથે ઈશ્વરે કરેલા એ કરાર ઉપર ભવિષ્યમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રાજ્ય સ્થાપવાનું છે. એ કરારથી દાઉદને તેના ઘરમાં પ્રગતિનું વચન, સત્તાધિકારની રાજગાદી અને પૃથ્વી પર સદાકાળનું રાજ્ય સ્થાપવાનું વચન મળ્યું હતું. ઈશ્વરે વચન આપ્યું હતું કે મસીહ એટલે કે ઈસુ ખ્રિસ્ત દાઉદના વંશવેલામાં આવશે. એદન બાગમાં હવાને પણ એ જ મસીહનું વચન આપવામાં આવ્યું હતું. ઇબ્રાહિમ, ઈસાક અને યાકૂબને એ જ મસીહનું વચન આપવામાં આવ્યું હતું. મૂસાએ એ જ મસીહની વાત કરી છે. યહોશુઆએ તમે જોશો તો એણે પણ મસીહ વિશે કહ્યું છે. હવે દાઉદ સાથેના ઈશ્વરના કરારમાં પણ કેન્દ્ર સ્થાને મસીહ છે. 5મી કલમ કહે છે કે ખચિત મારું કુટુંબ દેવ પ્રત્યે એવું નથી, તો પણ મારી સાથે તેણે સદાનો કરાર કર્યો છે. તે સર્વ વાતે વ્યવસ્થિત તથા નિશ્ચિત છે, કેમ કે તે મારું સઘળું તારણ તથા સઘળી ઈચ્છા છે. તે તેને વધારતો નથી, તો પણ એ પ્રમાણે છે. દાઉદ ફક્ત આ પ્રમાણે કહે છે કે મારું કુટુંબ ઈશ્વરના આ બધા આશીર્વાદો માટે લાયક નથી. અમને ઈશ્વરના આશીર્વાદો અમારી લાયકાતને લીધે નથી મળ્યા. હું જે છું એ કારણે મને બધું મળ્યું નથી. જો દાઉદને એના જીવનને લક્ષ્યમાં રાખીને કંઈક આપવાનું હોત તો ઈશ્વરે દાઉદ સાથે ક્યારેય કોઈ પણ પ્રકારનો કરાર કર્યો ના હોત મિત્ર.
આપણા દુષ્કર્મોના બંધનોમાંથી, આપણા પાપોની શિક્ષામાંથી આપણો ઉદ્ધાર આપણા પુણ્ય કર્મો ઉપર, આપણા સત્કર્મો ઉપર કે આપણી લાયકાત ઉપર આધારિત હોત તો મિત્ર ઈશ્વરે કદી આપણો ઉદ્ધાર કર્યો જ ના હોત. અને એમ છતાં ઈશ્વરે દાઉદ સાથે અનંતકાલીન કરાર કર્યો. આપણી સાથે પણ ઈશ્વરે એક કરાર કર્યો છે. જુઓ, યોહાન અનુસાર જે શુભ સંદેશ છે બાઇબલમાં નવા કરારના વિભાગમાં, તેના 3 અધ્યાયની 16મી કલમ તમે જોશો તો ત્યાં લખવામાં આવ્યું છે કે ઈશ્વરે દુનિયા પર એટલો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકનો એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપી દીધો, જેથી ઈસુ ખ્રિસ્ત ઉપર જે કોઈ વિશ્વાસ મૂકે તે સાર્વકાલિક મરણ ન પામે પરંતુ સાર્વકાલિક જીવન પ્રાપ્ત કરે. અને એ જ પ્રમાણે તમે જુઓ મિત્ર, નવા કરારના વિભાગમાં જ રોમન લોકોને લખેલા પત્રના 3 અધ્યાયની 25મી કલમ, અહીં લખવામાં આવ્યું છે, ઈશ્વરે ઈસુ ખ્રિસ્તને બલિદાન થવા અર્પ્યા. ઈસુ ખ્રિસ્તના મરણ દ્વારા ઈશ્વરનો પાપની વિરુદ્ધનો કોપ દૂર થાય છે અને એમ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનાર માણસોના પાપ ઈશ્વર માફ કરે છે. આમાં માણસને પોતાની સાથે સીધા સંબંધમાં લાવવાનો ઈશ્વરનો હેતુ પ્રગટ થાય છે. હું મિત્ર આ વચનો પર બિલકુલ આધાર રાખું છું, સદંતર આધાર રાખું છું, પૂરેપૂરો આધાર રાખું છું અને એને હું વળગી રહું છું. ઈશ્વરે મનુષ્ય જાત સાથે એ કરાર કર્યો છે, મારી સાથે ઈશ્વરે એ કરાર કર્યો છે. મેં ઈશ્વરને એ કરાર કરવાનું જો કે ક્યારેય કહ્યું નહોતું. યાદ રાખો મિત્ર, આપણે જે કંઈ છીએ ને એ કારણે ઈશ્વરે આ કરાર આપણી સાથે નથી કર્યો. આપણે ઈશ્વરને કંઈક સૂચન કરીએ એ માટે ઈશ્વરે આપણી રાહ નથી જોઈ. ઈશ્વરે તો પોતાના કરાર પ્રમાણે 2000 વર્ષ પૂર્વે કર્યું જ છે. ઈશ્વરે કહ્યું કે આ તમારા ઉદ્ધારનો માર્ગ છે, ચાહે તો તમે એનો સ્વીકાર કરો અથવા એનો નકાર કરો. મેં તો મિત્ર ઈશ્વરે કરેલા આ કરારનો સ્વીકાર કર્યો છે અને મારો આધાર ઈશ્વરના એ કરાર ઉપર છે. દાઉદે શું કહ્યું? દાઉદે કહ્યું કે આ કરાર સર્વબાતે વ્યવસ્થિત તથા નિશ્ચિત છે. મારા મિત્ર, તમે ઈશ્વર ઉપર આધાર રાખી શકો છો. દાઉદ કહે છે કે ઈશ્વર મારું સઘળું તારણ છે. હા મિત્ર, મારી સાથે ઈશ્વરે કરેલો કરાર મારું તારણ છે. હું તેની જ ઈચ્છા રાખું છું. દરેક વિશ્વાસીના હૃદયની એ જ ઈચ્છા હોવી જોઈએ. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ઘડ મારો આધાર. તેની ઉપર બાંધી આપણું જીવન તણું મકાન. તેની ઉપર બાંધી આપણું જીવન તણું મકાન. જીવન તણું મકાન, જીવન તણું મકાન. ઈસુ છે મજબૂત ખડકને ખડ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ખડ મારો આધાર.
જીવનમાં જંજાળો આવે, તોફાનોને રેલો સાથે. જીવનમાં જંજાળો આવે, તોફાનોને રેલો સાથે. આ જીવનને તોડવા કાજે, નાશની રાહે દોરવા કાજે. આ જીવનને તોડવા કાજે, નાશની રાહે દોરવા કાજે. ભરમાવે શૈતાન, ભરમાવે શૈતાન. ઈસુ છે મજબૂત ખડકને ગઢ મારો આધાર. ઈસુ છે મજબૂત ખડકને ગઢ મારો આધાર. હવે આગળ આપણે જોઈએ મિત્ર, તો આપણને દાઉદના શૂરવીર જવાનોની તવારીખ જોવા મળે છે. આમાં દાઉદના શૂરવીર જવાનોની યાદી આપવામાં આવી છે. 8મી કલમ જોશો. અહીં લખ્યું છે કે દાઉદના જે શૂરવીરો હતા તેમના નામ આ છે. મુખ્ય સરદાર તાહખ મોની યોશેબ બાશેબેથ, જે અસની અદીનોએ એકી વેળાએ 800 માર્યા હતા, તે જ એ હતો. એના પછી અહોહીના દીકરા દોદોનો દીકરો એલ આઝાર હતો. ફલિસ્તીઓ લડાઈને સારું એકઠા થયા ને ઇઝરાયેલના માણસો જતા રહ્યા, ત્યારે દાઉદ સાથેના જે 3 શૂરા, શું કહે છે કે દાઉદની સાથેના જે 3 શૂરા માણસોએ તેમને તુચ્છ ગણ્યા, તેઓમાંનો એક તે હતો. આ જવાનો તમને યાદ હશે મિત્ર કે દાઉદ જ્યારે પોતાનો જીવ બચાવવા માટે નાસ્તો ફરતો હતો ને, ત્યારે એની પાસે આવ્યા હતા. હવે શાઉલ રાજા જ્યારે દાઉદની પાછળ લાગી ગયો હતો, ત્યારે દાઉદ એક દેશ નિકાલ પામેલ વ્યક્તિ તરીકે કબૂતરની જેમ, જેની પાછળ શિકારી કૂતરા પડ્યા હોય ને, એવા કબૂતરની જેમ નાસ્તો ફરતો હતો. દાઉદે પર્વતોની ગુફાઓમાં અને ભયાનક કોતરોમાં સંતાઈ રહેવું પડતું હતું. જે જવાનો તેની પાસે આવ્યા તેઓ આ સમયે તેની પાસે આવ્યા. એ જવાનો ઉપર પણ શાઉલ રાજા અત્યાચાર ગુજારતો હતો અને તેમની પજવણી કરતો હતો. એટલે આ જવાનો નાસી જઈને દાઉદની સાથે ભળી ગયા. બીજા અન્ય લોકો પણ દાઉદની પાસે આવ્યા હતા, જેમાં દેવું ચૂકવવા અસમર્થ એવા લોકો, અસંતોષી લોકો અને કડવાશથી ભરેલા લોકોનો સમાવેશ થતો હતો. આ જ રીતે મિત્ર, આ જ રીતે ઘણા બધા વિવિધ પ્રકારના લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવે છે. લોકો દબાયેલા હોય, કચડાયેલા હોય, આશા વગરના હોય, હતાશ અને નિરાશ થઈ ગયેલા હોય, ભાંગી તૂટી ગયેલા હોય, પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવે છે. મારા મિત્ર, શું તમને તમારા જીવનથી અસંતોષ છે? જો તમને તમારા જીવનથી પૂરેપૂરો સંતોષ હોય અને તમને એવું લાગતું હોય કે તમારું જીવન બરાબર છે, તો તમારા માટે મારી પાસે કોઈ સંદેશો નથી મિત્ર, ના નથી. પણ જો તમારા હૃદયમાં ખૂબ ઊંડે ઊંડે અસંતોષ છે, પાપનો ડંખ છે, પાપનો ડંખ, અને જો તમે તમારા દુષ્કર્મોના બંધનોમાંથી, તમારા પાપોની શિક્ષામાંથી મુક્ત થઈને ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવવા માગતા હો, તો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારો સંતાપ દૂર કરશે અને તમારા જીવનમાં સંતોષ આપશે. હવે મિત્ર, દાઉદ રાજાની પાસે જે લોકો આવ્યા તેઓ અનેક રીતે અસામાન્ય માણસો હતા. એમણે અનેક નોંધપાત્ર બાબતો કરી હતી. એમાંના કેટલાક પ્રસંગો આપણે હવે જોઈશું. 23મા અધ્યાયની 11 અને 12 કલમ તમે જુઓ. શમૂએલનું બીજું પુસ્તક 23મો અધ્યાય 11 અને 12 કલમ. અહીં લખ્યું છે કે તેનાથી ઉતરતો આગે હરારીનો દીકરો શામમાં હતો. એક પ્રસંગે ફલિસ્તીઓ ટોળાબંધ એક મસૂરના ખેતરમાં ભેગા થયા હતા. ત્યારે લોકો ફલિસ્તીઓ સામેથી નાઠા, પણ તેણે તો ખેતરની વચ્ચે ઊભા રહીને તેનું રક્ષણ કર્યું ને ફલિસ્તીઓને મારી નાખ્યા, અને યહોવાએ મોટો જય પમાડ્યો. મસૂરના ખેતરને બચાવવું એ આપણને કદાચ બહુ મહત્વની વાત લાગે નહીં, પણ ઇઝરાયેલી લોકોને ખોરાકની આવશ્યકતા એ સમયે તાતી હતી. ફલિસ્તી લોકોનો એ સિલસિલો હતો કે ઇઝરાયેલી લોકોનું અનાજ કાપવા સુધી પાકી ન જાય ત્યાં સુધી એ રાહ જોતા હતા.
અને એ પછી ફલિસ્તી લોકો ઇઝરાયેલી લોકો ઉપર એમના ખેતરો સળગાવતા, એમના ઘરો ઉપર હુમલો કરતા અને લૂંટફાટ કરતા. એ વર્ષે આમ્માહ નામના માણસ સિવાય ઇઝરાયેલના બધા જ માણસો ફલિસ્તી લોકો સામેથી નાસી ગયા બીને. પણ આમ્માહ શું કરે છે? આમ્માહ મસૂરના ખેતરની વચ્ચોવચ્ચ ઊભો રહે છે, પોતાની તલવાર તાણે છે અને મસૂરના ખેતરનો બચાવ કરે છે. ફલિસ્તી લોકોની ટુકડી સામે માત્ર એક જ માણસ. શું થાય છે? યહોવાહે, ઈશ્વરે એને મોટો જય પમાડ્યો. આપણે વાંચ્યું 13 થી 15 કલમો જુઓ. 30 મુખ્ય માણસોમાંથી 3 જણ નીકળીને કાપણીની વેળાએ દાઉદ પાસે અદુલામની ગુફામાં ગયા અને ફલિસ્તીઓની ટુકડીએ રફાઈમના નીચાણમાં છાવણી નાખેલી હતી. દાઉદ ત્યારે ગઢમાં હતો અને ફલિસ્તીઓનું થાણું ત્યારે બેથલેહેમમાં હતું. અને દાઉદે તરસથી તલપીને કહ્યું કે બેથલેહેમના દરવાજા પાસેના કૂવાનું પાણી મને પીવાને કોઈ લાવી આપે તો કેવું સારું. દાઉદનો ઉછેર બેથલેહેમમાં થયો હતો મિત્ર. બેથલેહેમના કૂવામાંના તાજગી સબર પાણીનો એ વિચાર કરતો હતો. હું સમજી શકું છું કે દાઉદને શું થતું હશે. મને એ સમજાય છે. બેથલેહેમના કૂવાનું પાણી પીવાની દાઉદના મનમાં અદમ્ય ઈચ્છા થઈ આવી હશે. દાઉદે કોઈને પણ બેથલેહેમમાં જઈને તેના માટે પાણી લાવવાની આજ્ઞા આપી નહીં. ના, એણે એવું નથી કર્યું. પણ દાઉદના 3 શૂરવીર જવાનો ફલિસ્તી લોકોના લશ્કરની સોંસરવા થઈને બેથલેહેમ ગયા અને દાઉદ માટે બેથલેહેમના કૂવાનું પાણી લઈને આવ્યા. એ લોકો એ રીતે શૂરવીર ઠર્યા. મને મિત્ર માથી અનુસાર શુભ સંદેશના 28મા અધ્યાયની 19 અને 20 કલમો ખાસ આ સમયે યાદ આવે છે. બાઇબલમાં નવા કરારના વિભાગમાં તમે જોશો તો માથી અનુસાર શુભ સંદેશ છે એના 28મા અધ્યાયની 19 અને 20 કલમોમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે જાઓ, બધી પ્રજાના લોકોને મારા શિષ્ય બનાવો. ઈશ્વર પિતા, પુત્ર અને પવિત્ર આત્માના નામમાં તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ. જે દરેક આદેશ મેં તમને આપ્યો છે તેનું પાલન કરવાનું શિક્ષણ તેઓને આપતા જાઓ. અને જુઓ, દુનિયાના અંત સુધી હું હંમેશા તમારી સાથે છું. આ કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેટલો મોટો આદેશ આપ્યો છે આપણને. આ વચનો વાંચીને મને એવા લોકો યાદ આવે છે મિત્ર, જે લોકો શત્રુ શૈતાનના સૈન્યની સોંસરવા જઈને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ જેને સાંભળવાની જરૂર છે એવા લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ પહોંચાડે છે. પ્રેષિત પાઉલનો, પ્રેષિત પીતરનો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશના પ્રચારકોનો તમે વિચાર કરો મિત્ર. એ લોકો દાઉદના સર્વોચ્ચ પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તના શૂરવીર જવાનો છે. હવે આપણે આગળની કલમોમાં જોઈએ મિત્ર તો દાઉદના બીજા શૂરવીર જવાનોની તારીખ આપવામાં આવી છે. 20 થી 22 કલમો જોશો. સમુએલનું બીજું પુસ્તક 23મો અધ્યાય 20 થી 22 કલમ. કાબ્સએલના શૂરવીરને પરાક્રમી કૃત્યો કરનાર માણસના દીકરા યહોયાદાના દીકરા બનાયાએ મોઆબના અરીએલના 2 દીકરાને મારી નાખ્યા. વળી એક વેળાએ હિમ પડતું હતું તે વખતે તેણે કોતરમાં ઉતરીને સિંહને મારી નાખ્યો. વળી તેણે એક દેખાવડા મિસ્રીને મારી નાખ્યો. તે મિસ્રીના હાથમાં ભાલો હતો, પરંતુ ફક્ત લાકડી લઈને તે તેની પાસે ગયો ને મિસ્રીના હાથમાંથી ભાલો ખૂંચવી લઈને તેના જ બળાથી તેણે તેનો પ્રાણ લીધો. 22મી કલમ. એ કૃત્યો યહોયાદાના દીકરા બનાયાએ કરીને પેલા 3 યોદ્ધાઓમાં નામ મેળવ્યું. હવે મને બનાયા નામનો આ જવાન ગમે છે મિત્ર. એણે એક સિંહને ચીરી નાખ્યો. સિંહને ચીરી નાખવો એ કંઈ સરળ કામ નથી. એ પાછું જ્યારે હિમ પડતું હતું ત્યારે, બરફ વર્ષા થતી હતી ત્યારે એણે એ પરાક્રમ કર્યું હતું. ઘણા બધા લોકો એવા હોય છે કે બહાર વરસાદ પડતો હોય ને તો સંગતમાં આવતા નથી. આવા લોકો બનાયા જેવા શૂરવીર સાથે સંગત કરી શકે નહીં. હિમ પડતું હતું ત્યારે બનાયા બહાર નીકળ્યો હતો. આ બનાયા એક જબરજસ્ત માણસ હતો. હવે આપણે 37મી કલમ જોઈશું, 38મી કલમ જોઈશું અને 39મી કલમ જે છેલ્લી કલમ છે જોઈશું. સમુએલનું બીજું પુસ્તક 23મો અધ્યાય. લખ્યું છે કે સેલેક આમ્મોની નાહરાય બએરોથી સરુયાના દીકરા યોઆબના શસ્ત્રવાહકો ઈરા યિથ્રી, ગારેબ યિથ્રી, ઉરિયા હિત્તી સગડા મળીને 37. આ ઉરિયા હિત્તી એ દાઉદના શૂરવીર જવાનોમાંનો એક હતો. અને દાઉદે શું કર્યું હતું? દાઉદે એ જ માણસને કતલ થઈ જવા માટે યુદ્ધના સમયમાં આગલી હરોળમાં મોકલ્યો હતો. અને દાઉદના જીવન ઉપર આ એક કાળો ધાબો હતો મિત્ર. આપણા જીવનમાં ક્યારે પણ કોઈ પણ પ્રકારનો કાળો ધાબો લાગે નહીં. એની ચીવટ શું આપણે રાખીએ છીએ ખરા? જો આપણે ખરેખર ઈશ્વરના બાળક છીએ,
ખરેખર જો આપણે વિશ્વાસી છીએ, ખરેખર જો આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉપર વિશ્વાસ છે, તો આપણા જીવન ઉપર ક્યારેય કોઈ પણ પ્રકારનો કાળો ધાબો ન લાગે એની ચીવટ આપણે રાખવી જ જોઈએ. ઈશ્વર એમ કરવા માટે તમને કૃપા આપો. આમેન. પ્રિય મિત્રો, એ જાણવું કેટલું અદ્ભુત છે કે બાઇબલ ઈશ્વરને એવી રીતે રજૂ કરે છે કે જેમણે માણસને પોતાની પ્રતિમા પ્રમાણે બનાવ્યો, પરંતુ તે માણસે ઈશ્વરની આજ્ઞાઓનું પાલન કર્યું નહીં અને ઈશ્વરની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને ઈશ્વરનો વિરોધી બની ગયો. પરંતુ આપણા માટેના ઈશ્વરના પ્રેમે આપણને સર્વકાળના વિનાશમાંથી બચાવવા અને ઈશ્વર સાથેના આપણા સંબંધને પુનઃસ્થાપિત કરવાનો માર્ગ પૂરો પાડ્યો. દાઉદ રાજાના જીવનમાં આપણે જે જોયું તે પણ આપણા જીવનનું એક ચિત્ર છે અને આપણે પણ તેના જેવા જ છીએ. દાઉદ રાજાએ પોતાની જાતને ઈશ્વરની સમક્ષ ખાલી કરી દીધી અને તેના પાપોના પરિણામો ભોગવવા માટે તૈયાર થઈ ગયો અને ઈશ્વરના ક્રોધ અને સજાનો તેણે સ્વીકાર કર્યો અને ત્યારે તે ઈશ્વરની સુંદરતાનું વર્ણન કરી શક્યો. આજે આપણે દાઉદ રાજા અને તેમના વિશ્વાસુ પરાક્રમી જુવાનો પાસેથી બોધપાઠ શીખ્યા. ઈશ્વરના આત્માથી ભરપૂર આગેવાનો નમ્રતાથી ઈશ્વરની સેવા કરે છે. જેમ કે દાઉદ નમ્ર માણસ હતો, આપણે આગેવાની માટે ઈસુ પર આધાર રાખવો જોઈએ. દાઉદ રાજાના પરાક્રમી માણસો પોતાના માટે નહીં પણ તેમના મહાન રાજ્ય માટે લડ્યા. દાઉદ રાજાના પરાક્રમી માણસોએ માન સન્માનની આશા રાખ્યા વગર વધુ સારી સેવાઓ આપી. અહીં ઈશ્વર પ્રગટ કરે છે કે પવિત્ર આત્માની આગેવાની હેઠળ આગેવાનો ખ્રિસ્તના શરીરની એકતા માટે સેવા કરે છે. દાઉદ રાજા વિશ્વાસથી ભરપૂર એવા માણસોને જવાબદારી સોંપીને સફળ થયા. શું આજે આપણે જવાબદારીઓ બીજાઓને સોંપીએ છીએ? આપણો આધાર કોણ છે? વહાલા દર્શકો, આજે જ નક્કી કરો. મારી આશા અને પ્રાર્થના છે કે ઈશ્વર આપને મદદ કરે કે આજે જ તમે ચોક્કસ કોઈક બાબતોને નક્કી કરો. ઈશ્વર આપ સર્વને આશીષ આપો. વહાલા દર્શકો, જો તમે કોઈક બાબત નક્કી કરી છે તો મારી ઈચ્છા છે કે આપ અમને જરૂરથી ફોન કરશો. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. ગત પ્રશ્નનો જવાબ છે સેનાપતિ. આજનો સવાલ છે, ઇસરાયેલનો એક મધુર કવિ અને સંગીતકાર કોણ હતો? પ્રશ્નનો જવાબ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. દરેક પ્રશ્નનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.